નિયમમાં ખાવાનું કેવી રીતે ખાવું જોઈએ એ બધાને થોડો અંદાજ આવવો જોઈએ અને એને વિશે થોડી માહિતી હોવી જોઈએ. અત્યારે આપણને કોઈ બી રોગ હોય, ગમે તેવા રોગ હોય, અમુક શું છે તમને થોડું ભોજન વિશે, અનાજ કેવી રીતે ખાવું જોઈએ એના વિશે થોડી માહિતી હોય તો તમારા શું રોગમાં થોડો ઘણો ફાયદો થઈ શકે છે. હવે ટ્રાય કરવો પડે આના માટે. શું કે પહેલા તો શું તમારે એટલો નિયમ બનાવવો પડે કે તમે સાંજે 5-6 વાગ્યા સુધીમાં જમી લેવું પડે. જે બી જમવું હોય તે સાંજે 5-6 વાગ્યા સુધી જમી લો. કેમ કે આપણે ઘણી બુક્સમાં વાંચ્યું છે કે ઘણી જગ્યાએ આપણને ઘણા આપણા ગુરુએ બી કીધું હશે કે ભાઈ સાંજનું રાતનું ભોજન બહુ ખરાબ હોય છે. તો પછી આપણને આટલી માહિતી છે, આટલી ખબર હોવા છતાં બી કોઈ બી આજે આપણા લાઈફ સ્ટાઈલ એવી છે અને આપણા જે પૈસા કમાવા બધું આપણું ધૂન છે એવી, એટલે આપણે રાત્રે 8 વાગે, 7 વાગે, 10 વાગે, 12 વાગે ગમે તે ટાઈમે ભોજન લઈએ છીએ. કોઈ પરિસ્થિતિ કોઈની ખરાબ હોય ત્યારે. અને બિનજરૂરી એક વખત હું તો એટલું માનું કે તમે એક વખત 5 થી 6 વાગ્યા સુધી જમી લો, પછી રાત્રે શું કામ કોઈ નાસ્તા, કોઈ પડીકા, શું કામ કોઈ બહારની એવી બનાવટ કે જે ભારે હોય અને પચવામાં બી ભારે હોય, તો એવી બધી જે બિનજરૂરી કચરો તમે પેટમાં નાખો તો એનાથી શું થાય, પેટમાં કઈ ને કઈ તમારા ઓર્ગનને નુકસાન થાય. આપણા જે લીવર અમુક કચરો જે ટોક્સિન આપણા શરીરમાં આવે એને લીવર કાઢી ના શકે, કિડની મારફતે નીકળે નહીં, તો એ બિનજરૂરી જમા થાય, અંદર ગાંઠ થાય, કેન્સર થાય, ઇન્ફ્લામેશન થાય, એટલે બધા બીમારી આ રીતે થતી હોય છે. તો હવે હું માનું ત્યાં સુધી તમે જેને બી આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને શું થોડી બી કદાચ રોગ 30 સુધી તમે ગમે તે કર્યું ચાલે, પણ 30 પછી શું છે કે આપણા બધા ઓર્ગનને થોડા નબળા પડતા હોય, તો પછી એમને તંદુરસ્ત રાખવા હોય તો આપણી પાચન શક્તિ બિલકુલ એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે આપણે 5-6 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ. હવે પછી રાત્રે સુધી વચ્ચે તો કંઈ ખાવું ના જોઈએ. સવારે થોડું શું છે કે જે આપણે જમ્યા છે એને થોડું એને પચવા દો, એને ટાઈમ આપો, અને તમે 10-1 કલાક સુધીમાં, 10-12 કલાકમાં બધું ભોજન પચી જાય. પછી સવારે 7-8 વાગ્યામાં શું થાય કે થોડો ટાઈમ એને પેટને ખાલી રાખતા શીખો. પેટને જો તમે ખાલી રાખશો 3-4 કલાક બીજા 10-11 વાગ્યા સુધી, પછી તમારે શું જે કઈ નાસ્તો કરવો હોય, ખાવું, જે તમારું લંચ લેવું લઈ શકો છો. થોડું જો 3-4 કલાક એ પછી ખાસ તો એ 7-8 વાગ્યા પછી તમારું શું પેટ એકદમ ખાલી થઈ જાય. અને પછી તમે થોડું ખાલી રાખશો પેટ, તો આપણા જે અમુક જે શરીરના કોષોને પોષણ લેવું હોય તો જે આપણો બિનજરૂરી શરીરનો કચરો હોય એમાંથી લેશે, કાં તો જે આપણા ખરાબ સેલ્સ અમુક બની ગયા હોય એમાં. એટલે કહેવાનો અર્થ છે કે એ જે ટાઈમ છે આપણો એ બહુ ખતરનાક ટાઈમ છે. એમાં શું છે આપણા શરીર કઈ ને કઈ સારો ટાઈમ કહેવાય, ખતરનાક નહીં, સારો ટાઈમ. એટલે એ ટાઈમમાં આપણું શરીર આપણી જે ગંદકી હોય એ સાફ કરતું હોય છે અને કઈ ને કઈ રીતે આપણને ફાયદાકારક થાય. તો પછી ફક્ત આટલો જ ટાઈમ જો તમે કાઢી શકો, થોડા ટાઈમ પેટને ખાલી રાખતા શીખો, તો તમારું શું છે કે શરીર એક રીતે તમારી જે બોડીની સર્વિસ થતી જાય અને બિનજરૂરી કચરા હોય એ નીકળતા જાય અને તમારા ઓર્ગનને અમુક આરામ મળે. એટલે અમુક કોષો શું કરે કે જે આપણો જે ભોજનને પચાવવામાં બધા કોષોનો ટાઈમ જતો હોય છે. એટલે અમુક કામ શરીર આપણે કરાવતા જ નથી શરીરને, એની ગંદકી સાફ કરવા માટે ટાઈમ નહીં આવતા. તો આ કહેવાનો મતલબ એવું છે કે અમુક ટાઈમ આપણે આ રીતે જો વહેલું ભોજન લઈએ તો શું છે કે આપણા શરીરમાં સારી રીતે પચી જાય. બિનજરૂરી કચરો બી આપણને પછી એને આપણે થોડું ખાલી રાખતા શીખીએ પેટને સવારમાં થોડું 3-4 કલાક, તો શું છે કે આપણા શરીરમાં જે આપણા શરીરની આમ કહીએ દેશી ભાષામાં તો આપણા ગાડીની સર્વિસ થવા માટે, આપણા શરીરની સર્વિસ થાય તો બિનજરૂરી કચરો બી નીકળે. અને અમુક એવું લાગતું હોય તો અઠવાડિયામાં 1-2 ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ કરવાથી તો ઉપવાસ પણ કેવા કરવા જોઈએ કે ભાઈ ખાલી નામ નહીં કરવાનું, એક ટાઈમ તમે જમો, બાકીના બધા જ ટાઈમ તમે પાણી પર વધારે ચાલો. જેટલો બને એટલો, જેટલું ખેંચાય એટલું ખેંચો. ધારો કે તમે સાંજે 5-6 વાગ્યા સુધી જમ્યા હોય છે, પછી તમે શું સવારે ફક્ત પાણી ચલાવો અથવા 0 કેલરી જે ફ્રૂટ જ્યુસ છે એવું તેવું બનાવો જાતે અને એ લઈ શકો છો. કેમિકલ્સ વાળું કોઈ જ્યુસ નહીં લેવાનું, કારણ કે માર્કેટમાં જ્યુસ બધા કેમિકલ વાળા કઈ ને કઈ આપણે કેમિકલ બહાર કાઢવા પ્રયત્ન કરતા અને અંદર શરીરમાં લઈએ તો એમાં બધા નુકસાન થાય. એટલે કહેવાનો મતલબ છે કે જેટલું બને એટલું લિક્વિડ પર રહેશો તો તમારા શરીરની સર્વિસ થશે અને તમારું શરીર સારા આવ્યા એવું કામ કરતું થઈ જશે બધા અંગોને. આજુબાજુમાં કોઈ બિનજરૂરી કોષો વિકસતા હોય, ખરાબ જે તત્વો આવતા એને બહાર કાઢશે, કાં તો એમાંથી મારીને પોષણ લઈ લેશે. તો આ રીતે થોડું ભોજન તમે લો, અઠવાડિયામાં 1-2 ઉપવાસ કરો અને દિવસમાં બીજા બધા દિવસમાં તમે સાંજે 5-6 વાગ્યા સુધી જમી લો. બીજો થોડો ટાઈમ એને બીજો ટાઈમ છે સવારે 5-6 વાગ્યા સુધી સાંજે જમી લો અને બપોરના ટાઈમમાં થોડું, એટલે કહેવાનો એક જમ્યા પછી થોડું અંતર રાખો અને એ પચવા દો અને પચ્યા પછી થોડો ટાઈમ પેટને ખાલી રાખો તો પણ ચાલી શકે છે. અને જમવામાં તમે જે તમારું ભોજન લો છો એમાં
થોડું બને ત્યાં સુધી જો તમને કોઈ પેટની ગેસની જેનું પાચન તંત્ર ખરાબ છે અને ઘણી તકલીફ થવાની છે, એટલે જો પાચન તંત્રની કોઈ તકલીફ હોય તો થોડું તમારું જમવાનું રોટલી થોડા ઓછા કરો. અને 5 રોટલી લેતા હોય તો પચતું ના હોય તો પછી 2 રોટલી લો, 3 રોટલી લો, પણ થોડું ઓછું કરો. અને એની જગ્યાએ તમે કોઈ કાચા સલાડ લો, ગાજર, મૂળા, ટામેટા એડ કરો, કાં તો ફ્રૂટ્સ એડ કરો, તો શું તમારું પાચન તંત્ર બી મજબૂત થશે. આ રીતે તમને ઘણા રોગોમાં ફાયદા દેખાશે.